વિડિયો 45 રૂપિયા। तो हे गाइस वेलकम टू माय चैनल में आपका छोटा सा नाना सा बड़ा सा बच्चा सीव હોય તો આવી ગયા છે નો વ્લોગ લઈને અને ગુડ મોર્નિંગ। તો આજે મોર્નિંગ આપણી બહુ જ જલ્દી થઈ ગઈ છે, રવિવાર છે તો પણ કેમ કે આપણે જવાનું છે આજે ઇન્ડસ્ટ્રી વિઝિટ કરવા માટે અમારે ત્યાં જોબ પરથી, એટલે લોકોને કરાવવાની છે સ્ટુડન્ટોને, તો મારે વિડીયો શૂટિંગ છે એમાં, તો આજે એમાં જવાનું છે મારે। તો એકદમ મસ્ત રેડી થઈ ગયા છે આજે, જો નીચેથી લઈને ઉપર જઈને મસ્ત રેડી થઈ ગયા, તો ફટાફટ જઈએ। 9 વાગ્યાનો ટાઈમ હતો, 9:05 થઈ ગઈ છે એટલે ફટાફટ નીકળવું પડશે। એટલે સાહેબે કીધું કે ભાઈ નીચે જ ઊભો રહે, એટલે ઉપર નહીં જવાનું, ચાલો એ સારું થયું, બાકી ઉપર બોલાવો તો મારે લિફ્ટમાં જવું પડતું ને લિફ્ટ નહીં આવે ને દાદર ચડીને જવું પડે, બધી માથાકૂટ। સાહેબે કીધું કે ચાલ કઈ વાંધો નીચે જ ઊભો રહે, નીચે જ અમે આવીએ છીએ। ગાઈઝ હવે મસ્ત જમી બમી ખાઈ લીધું છે ને હવે અમે આવ્યા છીએ રાજનની ત્યાં, થોડી વાર બેસીશું કે એના ઘરે કોઈ નથી એટલે મસ્ત આરામથી બેસીશું અને હવે જોઈએ આજે રોજનો રવિવાર કેમ જાય છે। રવિવારનો પ્લાન કેમ રહે છે તો નથી ખબર, જો કશે બહાર જવાનું થાય તો તમને કહીશ, કેમ કે આજે 1 વાગ્યાનો ટાઈમ હતો ને 2 વાગી ગયા, કેમ કે આજે ઇન્ડસ્ટ્રી વિઝિટ હતી, મેં તમને કીધું છે। આજે પાણીની બોટલ કઈ રીતના બને ને એ બધું મેં જોઈને આવ્યો, બહુ જ મજા આવી ગઈ। નાનીથી લઈને મોટી બોટલ, એટલે આટલી નાની ક્યુબ આવે, ક્યુબથી લઈને મોટી બોટલ થાય, પછી એમાં પાણી ભરાય, બધું જોરદાર વસ્તુ મેં જોઈને આવ્યું છે। આમાં કંઈક નવું શીખવા બી મળે છે અમારી જોબ સાથે, એટલે મજા આવે છે, મને પણ મજા આવે છે અને એમને બી મજા આવે છે અમારી સાથે। તો જોઈએ હવે આજનો દિવસ કેમ રહે છે, કેમ કે તડકો બહુ જ છે હમણાં, તો બહુ જ તડકો છે, ભયંકર તડકો છે। તો હવે જોઈએ હવે રમવા જઈએ છે કે નથી જતું, કેમ કોઈ દેખાતું નથી રમવા માટે, બધી ગાડીઓ બધી ગોઠવી છે, જો નાકે તો બધી ગાડીઓ છે, એટલે જોઈએ હવે અમારે થાય છે કે નથી એડજસ્ટ થતું, કેમ કે તડકો ભયંકર છે ને કોઈના મમ્મી પપ્પા બહાર નહીં નીકળવા દે જલ્દી। અને મેચ હવે મેચ કોની છે આજે? ગુજરાત ને હૈદરાબાદ કેટલા વાગે છે? કેટલા વાગ્યાની છે? 4 વાગે ગુજરાત ને હૈદરાબાદની મેચ છે, તો જોઈએ કોણ જીતે છે। આપણે તો ગુજરાત ઓલવેઝ, પણ જોઈએ કોણ જીતે। તમારી ફેવરેટ ટીમ કોમેન્ટમાં લખો કે કઈ તમને ટીમ ગમે છે। તો ગાઈસ જો જમીન તરત એકદમ આઈસ્ક્રીમ ડીઝર્ટ આવી ગયું છે, આઈસ્ક્રીમ જમીન તરત આપણને આઈસ્ક્રીમ મળે છે એટલે સારું છે। આટલી ગરમીમાં આઈસ્ક્રીમ ને પાછો ઉપરથી ગુજરાત ને હૈદરાબાદની મેચ, મજા જ પડી જાય કંઈ અલગ। પણ આ આઈસ્ક્રીમ મને બહુ વધારે ભાવતું નહીં, પણ ખાઈ લઉં આઈસ્ક્રીમ, મને રાજભોગ ભાવે। જો આ ખાય છે, પેલો નહીં ખાતો, પછી અમારી છોકરી તૈયાર થાય છે, જો તૈયાર થાય। साला ये दुख का खत्म नहीं होता बे। ગાઈઝ પેલા જો બોલાવજો, જોતો નહીં ઉપર હમણાં છે ને એક દોસ્તાર ઉપર આવે છે, તો છે ને દરવાજો ખોલવાનો જ નથી, આપણે ગમે તે થાય તે ઉપર આવ્યો છે, તમને બતાવો, દરવાજો ખોલવાનો નહીં, બધું શાંત કરી નાખ્યું છે, ટીવીનો અવાજ બી બંધ કરી દીધો છે, પંખો બંખો બધું બંધ કરી દીધું, બધા હોઈ ગયા। હવે આવું અહીંયા આવું હવે ગાઈઝ હમણાં છે ને અહીંયાથી ખેલ કરે છે, પેલા લોકો નીચે ત્યાં બેઠા છે, જો તમે દેખાડો, જો ત્યાં નીચે બેઠો છે, ત્યાં છે ને પોટલી મારજો, પહેલાં પોટલી પહેરી અહીંયા મારવા માટે, મેં અહીંયાથી પોટલી મારું છું, ત્યાં એ લોકો અહીંયાથી મારવા માંગે છે, તમે અહીંયા બારી જ બંધ કરી નાખી, મેં બે પોટલી મારી, ત્યાં જઈને વાગી બરાબરની। જોઈએ હવે શું થાય છે। ગાઈઝ અહીંયા પોટલી પહેરીને પહેલાં લોકો નાકે ચાલ્યા ગયા, બોલો પ્લેન ચોપટ થઈ ગયો આપણો, નાકે જઈને બેસી ગયા એ લોકો, જો પહેલાં દેખાડો, જો દાદર પર નાકે જઈને બેસી ગયા, બધો પ્લાન ચોપટ આપણો। ગાઈસ પહેલાં બધી મસ્તી સહન નહીં થાય તો દરવાજો બંધ કરી નાખ્યો બહારથી, અહીંયા લોકોને બોલાવીએ છે દરવાજો ખોલવા। અરે સાચું રાહુલ, દરવાજો બંધ કરી દીધો છે યાર, સાચું। જો ગાઈસ આ તો આગળ ખુલી છે પણ દરવાજો નહીં ખુલતો, જો દરવાજો બંધ કરી નાખ્યો, આવી સ્કીમ થઈ જાય છે, આપણો બદલો બી લોકો પૂરો કરી નાખે। 3 પોટલી મારી, કેટલી 3? કોણ? મેં 3 પોટલી મારી, પાવાની એક બી નહીં વાગી, જોઈ ને? સારું, થેન્ક યુ। ઓકે બાપાનો ફોન આવી ગયો, જવું પડે, ચાલો ચાલો ચાલો। પછી બહાર તો નથી જવાના ગાઈસ, હવે જો અમે ચાલુ કરી છે, બહુ દિવસો પછી અમે મેચ રમવાના છે આજે, LPL લક્ષ્મીનગર પ્રીમિયર લીગ LPL રમવાના છે અમે આજે બહુ દિવસો પછી। તો રાજન ટી શર્ટ બદલવા ગયો, એ પહેલાં છે ને કપડાં પહેરીને આવ્યો, પહેલાં ટી શર્ટ પહેરી, પછી કપડાં પહેર્યા પાછા, ને પછી પાછો ટી શર્ટ પહેરવા ગયો છે, એટલે અરે કહેના ક્યાં ચાહતે હો, અમે બહાર જવાના હતા, પછી એ લોકો અહીંયા બધા ભેગા થઈ ગયા ભૂલે ચૂકે,
એટલે અમે પાછા હવે અહીંયા મેચ રમવાના આવે. દર રવિવારે બહાર તો ફરવા જઈએ છીએ, પણ આ રવિવારે હવે મેચ રમીએ, થોડુંક દોસ્તારો આવે મજા આવે. બાકી આ ને રાજુ ને હું ત્રણ તો ફરિયાદ કરીએ છીએ. ગાઈસ પેલો ટી શર્ટ પહેરીને આવ્યો છે, હવે હું કહું એને બહાર જવાનું છે એટલે પકડા છે પાછો. હવે રાજુ બહાર જવું પડે. ચલો ટી શર્ટ બદલવા નહીં જવાનું, હવે ટી શર્ટ નહીં બદલવાનું. તૈયાર થઈને આવેલો, બહાર જવાનું હતું ને હવે ટી શર્ટ પહેરીને આવી ગયા. એને હું ખબર નહીં કમ્ફર્ટેબલ નહીં થાય ને એટલે પેલા કપડામાં. બોલ પર ગાઈઝ આઉટ થઈ ગયો, બોલો નસીબ નહીં સારું આજે, એટલે પહેલી બોલ પર આઉટ થઈ ગયો આજે, નહીં રમવું આવે. ચલો બહાર જવું પડે કશે ફરવા. હવે રાજુ ફરવા ચાલ, આઉટ થઈ ગયો પહેલી બોલ પર. મેં ભાઈ હું કહી રહ્યો, હા હું કહી રહ્યો પગે કેમ આવતો રહ્યો? હા જીતવા દે કંઈ વાંધો નહીં, પહેલી વાર તો છોકરાઓ ખુશ થાય. હા એટલે ચલો એક જ પ્લેયર બાકી અમારો. ઓ 50 માર્યા, ઓ 50 માર્યા કહી દે, બધા વાઈટ ના રન. બધા વાઈટ ના રન, 50 માંથી બધા વાઈટ ના રન, ખાલી 2-3 રન જ હે ખાલી. અહીંયા 65 રનનો ટાર્ગેટ આપ્યો છે. બોય સાહેબ એ લોકો બધી વાઈટ જ બોલ નાખી છે આ લોકો સામેવાળા. તમે એક બી રન માર્યો નથી વધારે. હા 4 છક્કા, ખાલી 4 છક્કા જ માર્યા. વાઈટ જ બધી 3 માર્યા, એક ચોગ્ગો. હા એક ચોગ્ગો, 3 ચોગ્ગો ને એક 3 છક્કા, 3 છગ્ગા અને એક ચોક્કો, બસ એટલા રન માર્યા બધા વાઈટ ના. હા મેં એક માર્યો, મેં એક 6 માર્યો. નવી બેટ ગરીબી, હમ ગરીબ હે. अनबॉक्सिंग गाइस कुछ पूछा मैंने कुछ તો ગાઈઝ અહીંયા બધી બબાલ ચાલ્યા કરે છે. હવે ફાર્મમાં જવાની, હવે જોઈએ કેમ બધા ફસકે છે, નથી ફસકતા. જોડી બબાલ ચાલ્યા કરે છે. જવું છે ફાર્મમાં, નથી જવું, પૈસા બહુ વધારે પડે છે, બડા વહીવટ ચાલે છે. જોઈએ આપી દે 45 રૂપિયા. મારો હા